હું સમીર સાટોડિયા। પેલા તો એ કહી દઉં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ હારે ઝઘડો હતો, પેલા પણ નહોતો અને અત્યારે પણ નથી અને આગળય નહીં રહે, એટલે એ કોઈ રાખવાનું નથી। બીજું કે જે જયરાજ બાપુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે થકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું અને આગળ પણ કોઈ બીજો જ્ઞાતિ જાતિનો ઝઘડો મારે કોઈ સાથે હતો પણ નહીં અને આગળય નહીં થાય। બનાવ બહેનો તેનું આપણા ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈ અને ગણેશભાઈ વચ્ચે રહી આગેવાની લઈ અને ખૂબ શાંતિપૂર્વક રીતે સમાધાન પૂર્ણ કર્યું છે। અમે એમાં રાજીથી સમાધાન થઈ ગયું એમાં, કારણ કે આ શાંતિપ્રિય માહોલ ખોટો બદલ્યો હતો એમાં અમને પણ એવું નથી કાંઈ, કારણ કે અમારો પરિવાર પહેલેથી એમની હારે છે અને હજી પણ અમે જયરાજભાઈની અને ગણેશભાઈની હારે જ છીએ। અને જેને એમાં વચ્ચે આવી અને થોડી ઘણી ભૂમિકા ભજવી અને જે વસ્તુ ખરાબ કરી એ બધાને જે કરવાનું તે કરી ગયા છે, પાછળથી જે અમને વાત મળી એ એમાં જે ભૂમિકા જયરાજભાઈને ભજવી અને અમારું પૂરું કર્યું એ બદલ એમનો હું આભાર માનું છું અને દરેક સમાજનો પણ આભાર માનું છું કે જે શાંતિથી રીતે બધું પૂર્ણ થયું છે। હૃદયપૂર્વક આભાર માનું છું કે ગોંડલને બદનામ કરવાની જ્યારે વાત આવી છે ત્યારે મારા વારીડાઓ કોઈ પાછું વળીને જોયું નથી। આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે, આમાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપ્યું। હવે જ્યારે 5 દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે, સર ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે, ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે। એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું। અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું। વધારે વિશેષ કંઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ આભાર માનું છું। અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી ને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું છું। છેલ્લા ઘણા દિવસ થયા, 2-4 દિવસ થયા, ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂરથી અહીંયા કીધું છે પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે। અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000નો વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે। એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો
ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ, કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાથી ગયું. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય મહાકુભાજી અને સહકારે પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે. અને અત્યારે જે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે. એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે, અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે. આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામ? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એણે કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છીએ, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાખ ટપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી. ભાઈ તમે મીડિયા અમે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈ વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાઓને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એલા ભાઈ